સુત્રાપાડાના મોરાસા ગામ સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિક્યુરિટી ગાર્ડનું આંદોલન, જેમાં 70થી વધુ સિક્યુરિટી ગાર્ડને કંપની દ્વારા અચાનક જ છૂટા કરી દેવામાં આવતા ગાર્ડ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। કંપનીની ગેટની સામે કંપની હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તમામ સિક્યુરિટી ગાર્ડનો આક્ષેપ છે કે અમને કોઈ પણ જાણ કર્યા વગર અચાનક જ કંપનીએ છૂટા કર્યા છે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીશું અને આંદોલન કરીશું તેમ જણાવ્યું હતું। નવભા કરણજી કચ્છવા। अच्छा, क्या नौकरी करता था, केवी रीते अमे सौराष्ट्र सीमेंट में सिक्यूरिटी स्टाफ में कोस्मस नामना कॉन्ट्राक्ट में नौकरी करता था। अमारो टोटल स्टाफ 85 माणसनो हतो। आज 85 माणस ने बेसाड़ी देवामां आव्या छे। गई काले सांजना अमारा कॉन्ट्राक्टरे मतलब कॉन्ट्राक्टर से आवेला माणसे अमने कीधुं के अमारो कॉन्ट्राक्ट पूरो थई गयो छे, तमारे कालथी ड्यूटी पर आववानुं नथी। એટલે અમે એને પૂછ્યું છે, સવાલ કર્યા છે કે શું કામ ભાઈ અમને છૂટા કરવામાં આવે, તો કે મેનેજમેન્ટને તમને રાખવાના નથી, તમારી કામગીરી સારી નથી। મેનેજમેન્ટ એ અમે પાત્રા સાહેબ પાસે એક વખત સમય પણ માંગ્યો મળવાનો, પણ સમય આપ્યો નહીં। કેટલા ગાર્ડને છૂટા કરવામાં આવ્યા? 85 છે, 85 એક પણ માણસને રાખવાનો નથી। મેનેજમેન્ટનું કારણ કંઈ બતાવતા જ નથી। ડાયરેક્ટ છૂટી કરવામાં બીજા માણસોને બોલાવી લીધા છે અને અમારી જગ્યાએ બીજા માણસો કામ કરે છે, તો આજે અમારી રોજીરોટીનું શું? અમે એટલા વર્ષ સ્થાનિક છે, કેટલા બહારના લોકો છે? સ્થાનિકમાં 50% સ્થાનિક છે સાહેબ। અત્યારે તો કમસે કમ 35 થી 40% પણ નથી સ્થાનિક। અત્યારે સ્થાનિકને એકને પણ રાખવા મેનેજમેન્ટ માંગતું નથી। શું કારણ? એનું કઈ કારણ તો છે ને? કારણ બતાવે તો થાય ને સાહેબ। મેનેજમેન્ટની દાદાગીરી કારણ આ। અત્યારે ક્યાં આંદોલન કરી રહ્યા છો? અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટના ગેટની સામે અમે ન્યાય માંગવા માટે 85 જણા હાજર છે અત્યારે અહીંયા, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેનેજમેન્ટની સામે આંદોલન કરતા રહીશું। સર, મારું નામ મુન્નાભાઈ વજુભાઈ મેર છે। હું સૌરાષ્ટ્ર સિદ્ધિ સિમેન્ટની અંદર છેલ્લા 8 વર્ષથી જોબ કરું છું સિક્યુરિટી ગાર્ડની અંદર, અને આજે એક તાત્કાલિક નિર્ણય લીધો છે કંપનીએ, જે કંપનીનું મેનેજમેન્ટ છે એને, કે ભાઈ કોસ્મોસ મેન પાવરની અંદર જેટલા બી સિક્યુરિટી ગાર્ડ જોબ કરે છે એને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવે। તો આ નિર્ણયથી અમારા જે 85 માણસો છે એ બહુ નારાજ છે, અને રોજીરોટી માટે અમે ન્યાય કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે બધાય। અને બીજું કહેવાનું એ કે આવો નિર્ણય લેવાથી શું મેનેજમેન્ટને કોઈ ફાયદો છે, અથવા તો અમને જે હક હિસાબ મળવા જોઈએ એ ન આપવા બાબતે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે, કે અમે શું કારણથી આવો આકરો નિર્ણય લીધો છે? બરાબર, ગ્રેજ્યુટી અમારી રજૂઆત પણ કરી છે। કોને રજૂઆત કરી? અમે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, એસપી સાહેબને રજૂઆત કરી છે, અને આજે અમે આજુબાજુના નેતા એમાં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, એમપી સાહેબને બી રજૂઆત કરેલી છે, અને આજુબાજુના આગેવાન સરપંચો બધીને સાથે લઈ અને અમે રજૂઆત કરી છે। તે છતાં આ કંપની મેનેજમેન્ટ છે એ અમને ન્યાય આપવા તૈયાર નથી અને કોઈનું માનવા તૈયાર નથી। તો આનું કારણ શું છે? અમારી રોજીરોટીનું શું? આજે અમારા બાળકો, તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોની શું માંગણી છે? અમારા બધી સિક્યુરિટી ગાર્ડની માંગણી એ જ છે કે અમને ન્યાય આપો, નોકરી આપો, અને નોકરી આપતા અમારી જે ગ્રેજ્યુટી અને અમારું જે CLPL વળતર થતું હોય એ અમને આપે। આજ સુધી અમને કોઈને ગ્રેજ્યુટી નથી આપી, અથવા તો CLPL ની કોઈ પણ જોગવાઈ નથી કરી, મેડિકલ। અને બીજા નંબરમાં CLPL ની તો જોગવાઈ થઈ ગઈ છે, તે છતાં નથી આપી, ને છૂટા કરવા હોય તો VRS આપે અમને।